નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરી રહ્યા છે એક એવા પ્રોજેક્ટની જેની ભવ્યતા અને મહત્વાકાંક્ષા સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે। સવાલ એ છે કે શું માનવીય ઇજનેરી કલા અને ટેકનોલોજીએ ખરેખર એટલી પ્રગતિ કરી લીધી છે કે રણમાં ભવિષ્યનું એક આખું શહેર ઊભું કરી શકાય। આજે આપણે વાત કરીશું સાઉદી અરેબિયાના નિયોમ સિટી પ્રોજેક્ટની। મીડિયા અહેવાલો અનુસાર આ શહેરનું કદ લગભગ 26,500 વર્ગ કિલોમીટર છે, જે આપણા દિલ્હીના કુલ ક્ષેત્રફળથી લગભગ 17 ગણું મોટું છે। આ પ્રોજેક્ટનો મુખ્ય હિસ્સો છે 170 કિલોમીટર લાંબી સીધી રેખામાં બનેલી બિલ્ડિંગ ધ લાઇન, જેમાં 90 લાખ લોકો વસવાટ કરી શકશે। સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ દ્વારા 2017માં લોન્ચ કરાયેલો આ પ્રોજેક્ટ માત્ર ઇમારત નથી, પરંતુ સાઉદી અર્થતંત્રને તેલની નિર્ભરતામાંથી મુક્ત કરીને તેને વૈશ્વિક પ્રવાસન અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો એક પ્રયાસ છે। ચાલો જાણીએ આ ₹37 લાખ કરોડના એટલે કે $500 અબજ મેગા પ્રોજેક્ટની વિગતવાર વિશેષતાઓ, તેના 4 મુખ્ય ભાગો અને વર્તમાન સ્થિતિ। સૌથી પહેલા વાત કરીએ આ પ્રોજેક્ટના નામની। મીડિયા અહેવાલો અનુસાર નિયોમ નામ 2 શબ્દોના સમન્વયથી બન્યું છે। પહેલા 3 અક્ષર NEO નિયો પ્રાચીન ગ્રીક શબ્દ નિયો પરથી આવે છે, જેનો અર્થ છે નવું, જ્યારે છેલ્લો અક્ષર M અરબી શબ્દ મુસ્તકબલ પરથી આવ્યો છે, જેનો અર્થ છે ભવિષ્ય, અને M અક્ષર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નામનું પ્રથમ અક્ષર પણ છે। નિયોમ પ્રોજેક્ટનું સૌથી મોટું લક્ષ્ય સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થાને વૈવિધ્યસભર બનાવવાનું છે। લાંબા સમયથી સાઉદી અર્થતંત્ર માત્ર તેલ પર નિર્ભર રહ્યું છે, પરંતુ નિયોમને પ્રવાસન, અદ્યતન ટેકનોલોજી અને નવા ઉદ્યોગોના રોકાણનું કેન્દ્ર બનાવવામાં આવશે। મીડિયા અહેવાલો અનુસાર આ પ્રોજેક્ટનો લક્ષ્ય છે 9 મિલિયનથી વધુ લોકો માટે એક સ્વચ્છ અને ગ્રીન સિટીનું નિર્માણ કરવું, જે 100% નવીનીકરણીય ઉર્જા પર ચાલે, એટલે કે ડીઝલ નહીં, કોલસો નહીં। નિયોમ પોતે એક માસ્ટર પ્રોજેક્ટ છે, જેની અંદર 4 અત્યંત ઇનોવેટિવ પેટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો ભાગ છે એક સીધી રેખામાં 500 મીટર ઊંચી બિલ્ડિંગ 170 કિલોમીટરની લંબાઈમાં બનશે। તે શહેરી જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે। આ એક લિનિયર શહેર હશે, જે તેની 95% જમીન પ્રકૃતિ માટે અનામત રાખશે। ધ લાઇન સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા પર આધારિત હશે અને લોકો તથા પ્રકૃતિને પ્રાથમિકતા આપતા નવા શહેરી સ્થિરતા મોડેલનું નિર્માણ કરશે। બીજું છે ઓક્સાગોન તરતું ઔદ્યોગિક સંકુલ। આ એક તરતું ઔદ્યોગિક સંકુલ હશે જે રેડ સી એટલે કે લાલ સમુદ્રના કિનારે વ્યૂહાત્મક રીતે સ્થિત હશે। લાલ સમુદ્રમાંથી દુનિયાનો લગભગ 13% વેપાર પસાર થાય છે। ઓક્સાગોન એક સંકલિત બંદર, લોજિસ્ટિક હબ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ધરાવશે। ત્રીજું છે ટ્રોજેના વર્ષભર ચાલતું માઉન્ટેન રિસોર્ટ। આ એક અનોખો સ્કી રિસોર્ટ હશે। તેને વર્ષભર ચાલતા ગ્લોબલ માઉન્ટેન ડેસ્ટિનેશન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં આઉટડોર સ્કીઇંગ, એડવેન્ચર ગેમ્સ અને અજોડ પ્રવાસન અનુભવો મળશે। ચોથું છે સિંદલા લક્ઝરી આઇલેન્ડ ડેસ્ટિનેશન। આ એક વૈભવી ટાપુ હશે, જેને ખાસ કરીને ટાપુ અને યાટ પ્રેમીઓ માટે તૈયાર કરાયો છે। તે લાલ સમુદ્રના પ્રવેશ દ્વાર તરીકે કામ કરશે અને તેના વૈવિધ્યસભર દરિયાઈ ઇકોસિસ્ટમને જાળવીને એક આકર્ષક પર્યટન સ્થળ બનશે। નિયોમ જેટલો મહત્વાકાંક્ષી છે, તેટલા જ મોટા પડકારોનો સામનો પણ કરી રહ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર આ પ્રોજેક્ટને હાલમાં મોટી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ પ્રોજેક્ટ તેના મૂળ સમયપત્રકથી પાછળ ચાલી રહ્યો છે અને તેના પૂર્ણ થવાની સમયસીમા વધવાની શક્યતા છે। ખર્ચનું પ્રમાણ પણ શરૂઆતના અંદાજ કરતાં ઘણું વધી ગયું છે। ઉદાહરણ તરીકે, સિંદલા લક્ઝરી રિસોર્ટની શરૂઆતમાં અંદાજિત કિંમત $1.3 બિલિયન હતી, જે હવે વધીને લગભગ $4 બિલિયન થઈ ગઈ છે। આ પડકારો છતાં સાઉદી અરેબિયાની સરકાર આ પ્રોજેક્ટને વિઝન 2030નો આધારસ્તંભ માનીને તેને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે। નિયોમ માત્ર એક શહેર નથી, પરંતુ સાઉદી અરેબિયાના આર્થિક અને સામાજિક પરિવર્તનનો સંકલ્પ છે। આ હતી સાઉદી અરેબિયાના નિયોમ સિટી પ્રોજેક્ટની વિગતો, જે $500 અબજના ખર્ચે રણમાં ભવિષ્યનું એક નવું નગર સ્થાપિત કરવાનો સંકલ્પ છે। 170 કિલોમીટર લાંબી ધ લાઇન તરતું ઔદ્યોગિક સંકુલ, ઓક્સાગોન પહાડી રિસોર્ટ,
ટ્રોજેના અને વૈભવી ટાપુ સિંદલા આ 4 સ્તંભો સાઉદી અર્થતંત્રને તેલની નિર્ભરતામાંથી મુક્ત કરીને તેને વૈશ્વિક પ્રવાસન અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના વિઝન 2030નો આધાર સ્તંભ છે. આ 170 કિલોમીટર લાંબી 90 લાખ લોકોની ક્ષમતાવાળી અને સંપૂર્ણપણે ગ્રીન ઉર્જા પર ચાલનારી ધ લાઇનનું નિર્માણ માનવીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પ્રયાસ છે. જો નિયમ નિર્ધારિત લક્ષ્યો સાથે પૂર્ણ થશે તો તે ખરેખર વિશ્વના સૌથી ભવિષ્યવાદી અને અદ્યતન શહેરોમાંથી એક બની રહેશે. જો કે પડકારરૂપ ભંડોળ અને સમય મર્યાદાને કારણે આ ભવિષ્યના શહેરને સાકાર થવામાં હજી કેટલો સમય લાગશે તે જોવું રહ્યું. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.